ત્યારે સુરેન્દ્રનગરમાં પરસોત્તમ રૂપાલા સામે વિવાદ વધુ વકરતો જોવા મળી રહ્યો છે। વિરોધ કરનારને પોલીસ સ્ટેશનમાં બોલાવતા વિવાદ વકર્યો છે। પોલીસ દ્વારા કાર્યવાહી કરાતા ક્ષત્રિય આગેવાનો લાલઘૂમ થયા છે। બી ડિવિઝન પોલીસ મથકે મોટી સંખ્યામાં આગેવાનો ઉમટી પડ્યા। ભાવેશ પ્રજાપતિ વધુ વિગતો સાથે જોડાયેલા છે। ભાવેશ, રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયો જ્યાં વિરોધ કરી રહ્યા છે, ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરની જો વાત કરવામાં આવે, પોલીસ સ્ટેશનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા છે। શું માહિતી છે આ મામલે? ચોક્કસ વાત કરવામાં આવે તો જે રાજકોટ સીટ ઉપરથી જે ઉમેદવાર તરીકે ભાજપના લડી રહ્યા છે રૂપાલા, એની સામે એને જે ટિપ્પણી કરી હતી ક્ષત્રિય સમાજ સામે, એને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે જોવા મળ્યો હતો। સુરેન્દ્રનગરમાં એના પુતળાનું દહન છે એ કરવામાં આવ્યું હતું અને ઉગ્ર વિરોધ છે કરવામાં આવ્યો હતો। આ વિરોધના પગલે જે લોકો દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું હતું એ તમામ 10 જે ક્ષત્રિય સમાજના જે યુવાનો આગેવાનો હતા એની સામે ફરિયાદ છે દાખલ કરવામાં આવી હતી। ફરિયાદના પગલે આજે 10 લોકોને અહીંયા પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા। એ સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે હાલ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા છે અને આ કાર્યવાહી ન કરવા માટે થઈ પોલીસને કહી રહ્યા છે, કારણ કે અમારા સમાજની સાથે જે અન્યાય થયો છે, અમારા સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એની સામે કાર્યવાહી નથી થતી અને જ્યારે અમારા યુવાનો વિરોધ કરે છે એની સામે આવી ખોટી કાર્યવાહી થાય છે, એની સામે વિરોધ છે કરી રહ્યા છે। હાલ તમામ આગેવાનો છે અંદર ચર્ચા વિચારણા કરી રહ્યા છે। ડીવાયએસપી, એલસીબી સહિતનો કાફલો છે અહીંયા પહોંચી ગયો છે અને હાલ એમાં શું રસ્તો નીકળે છે તો આવનારા સમય જ ખબર પડશે, પરંતુ ક્ષત્રિય સમાજ છે હાલ આ નિવેદનને લઈને ઉગ્ર સ્વરૂપ છે ધારણ કરી ચૂક્યું છે। જી ધન્યવાદ ભાવેશ આ માહિતી માટે।